મિત્રો અમે જઈ રહ્યા છીએ ફરવા માટે બગીચાની અંદર। અમારા પોલીસ લાઇનની બાજુમાં ખૂબ સરસ મજાનો બગીચો છે, જ્યાં અનેક પ્રકારના ફળફળાદી વૃક્ષો છે। ત્યાં ખૂબ સરસ મજાની હવા છે, કુદરતી હવા। મિત્રો ત્યાં અમે જશું અને એકદમ મસ્ત કુદરતી વાતાવરણ છે, સરસ મજાનો તળાવ છે, અનેક પ્રકારના વૃક્ષો છે। ત્યાં જઈ અને કુદરતી નજારો માણીશું। તો ચાલો મિત્રો, અને તમને બતાવીશું બગીચાની રોનક। તો મિત્રો આજે અમે આવ્યા છીએ મસ્ત મજાના, શું કહેવાય ને, ગુંદા છે। આ ગુંદા ગુંદા કહેવાય, પણ બીજું કોઈ કહેવાય લ્યા યાર। અમે આને ગુંદા કહીએ છીએ, તમે શું કહો છો? તો હેલો ગાઈસ, અમે આવ્યા છીએ ગુંદા ખાવા માટે। મને નામ તો યાદ નહીં, પણ આ ગુંદા કે અમારા સરપંચજી। પાર્ક છે સરસ મજાનો ખડસીસા ગામની અંદર, અને અહીંયા કને સરસ મજાના ફળ ફ્રૂટ આવે, એટલે અમે અહીં આવ્યા છીએ મિત્રો। આ અમારા સરપંચજી ગુંદા વેણી રહ્યા છે, અને તમને ખબર હોય તો નામ આપજો। અને શું કહેવાય, અમારા સરપંચજી તો ગુંદા કહી રહ્યા છે અને ખાઈ પણ રહ્યા છે। શું કરો સરપંચજી? ગુંદા વેણું, ગુંદા વેણું, આને ગુંદા કહેવાય? શું વાત છે, સરપંચજી કે ગુંદા કહેવાય આને। મિત્રો સરસ મજાનો બગીચો છે, સરસ મજાના વૃક્ષો છે, અને ખૂબ જ સરસ મજાની જગ્યા છે ખડસીસા ગામની અંદર। તો ચોક્કસ એકવાર મુલાકાત લેજો। તો મિત્રો ફાઇનલી હવે ગુંદા વીણવાનું ચાલુ થઈ ગયું છે, અને હું પણ હવે થોડા ગુંદા વીણું છું। મિત્રો ખૂબ સરસ મજાના ગુંદા છે। મિત્રો તમે ગામડામાં રહો એટલે ગામડાનું જીવન ખૂબ સારું હોય, કુદરતી હવા હોય, અને ખૂબ જ સરસ મજાની। મિત્રો ફાઇનલી આખી ડાળખી નીચે લાવી દીધી છે અમે, અને આજે તમામ ગુંદા ઘર લઈ જવાના છે। મિત્રો કેને ગુંદા ભાવે છે આ મને કોમેન્ટ કરજો। અને તમારે જો ગુંદા ખાવા હોય તો ખડસીસા આવવું પડે। પોલીસ લાઇનની બાજુમાં જ સરસ મજાનું ગાર્ડન છે, અને ત્યાં આ ગુંદાનું ઝાડ આવેલું છે। મિત્રો આના સિવાય ઘણા બધા વૃક્ષો છે, અને ખૂબ જ સારીમાં બેસ્ટ ઓફ બેસ્ટ જગ્યા છે। લોકો અહીંયા આવે છે, અને મિત્રો ગુંદા વેણી અને અમે થોડા સમય પછી જશું તળાવે। ત્યાં મેં તમને કદાચ પહેલાં વિડીયોમાં કીધેલું હશે કે ત્યાં 200થી પણ વધારે મગરમચ્છ આવેલી છે। તો ત્યાં જઈશું થોડી વાર આ ગુંદા વીણીને અમે। શું સરપંચજી કેટલા ગુંદા વેણવાના છે હજી સુધી? હજી થોડા જ વીણાના, હજી ચિલ્લા આખી ડાળખી પૂરી કરવાની છે? ના, તો આપણા પૂરતા જ લેવાના, ઘણા ના લેવાય। બધાય ગુંદા ઘર લઈ જવાના છે આજે, તો વીણી લઈ જવાના છે ઘરે। મિત્રો ગામડામાં રહેતા છે તેમને ખ્યાલ હશે કે ખરેખર ગામડામાં રહેવાની કેવી મજા આવે। ગામડાનું જીવન એટલે સ્વર્ગથી પણ ચડિયાતું જીવન ગામડાનું જીવન। ઠંડી કુદરતી હવા। મિત્રો બગીચામાં અનેક પ્રકારના ફળફળાદી વૃક્ષો આવેલા છે, જેમાં રાયણ છે, ગુંદા છે, કેરીનું વૃક્ષ છે, જાંબુડાનું વૃક્ષ છે, અમુક જગ્યાએ નારિયેલ છે, ખારેકનું પણ વૃક્ષ આવેલું છે। મિત્રો અનેક પ્રકારના ફળફળાદી વૃક્ષો આવેલા છે, તો ચોક્કસ એકવાર આ મુલાકાત લેજો આ બગીચાની। તો મિત્રો ફાઇનલી આ ઝાડખામાંથી અમે આટલા ગુંદા કલેક્શન કર્યું છે।
હવે આ લઈને જઈશું ઘરે અને શાંતિથી બેઠા બેઠા ખાશું. મિત્રો અમારી ખૂબ બધી મહેનત હતી અને હવે જઈ રહ્યા છીએ અમે ઘરે. અમારા સરપંચ રૂમાલ ભરી અને હવે જઈ રહ્યા. કેવું સરપંચજી, શું લાગ્યું? સરસ. તો મિત્રો ફાઇનલી અમે બગીચામાં આવી અને ગુંદ અમે એણી અને જઈ રહ્યા છીએ ઘરે અમારા પોલીસ લાઈન. શું સરપંચજી બીજું કહો, કેવું ચાલે છે? એકદમ રેડી. અહીંયા લોકોને આવે કે ના આવે? હવે અહીંયા બેસવાનું આંકડા બધું છે. અહીંયા બેસી શકાય. મિત્રો ખૂબ સરસ મજાની જગ્યા છે અને મિત્રો હું તમને બતાવું તળાવ, કે તળાવ કેટલું મોટું છે અને ખૂબ સુંદર તળાવ છે. મિત્રો આ રહ્યું તળાવ, આ પવનચક્કી બાજુમાં જ છે અને અહીંયા કને 200થી પણ વધારે મગરમચ્છ આવેલા છે. તો અદ્ભુત રમણીય અવલૌકિક તળાવ છે. તો એકવાર ચોક્કસ મુલાકાત લેજો મારા કચ્છના લોકો. મિત્રો એના સિવાય એક મોટા ગુંદા આવે, તમે કદાચ ખ્યાલ હશે કે મોટા ગુંદાનું ઝાડખું પણ અહીંયા છે. એ આ મિત્રો મોટા જે ગુંદા આવે એનું અથાણું બનતું હશે અને આ પાકા ગુંદા ખાવાની પણ મજા આવે. જો મિત્રો કેટલા બધા નીચે ગુંદા પડ્યા છે. મિત્રો ખરેખર બગીચામાં આવા ઝાડખા હોય તો તમે એક ઓટો મારો, તમને નાસ્તો મળી જાય અને મસ્ત કુદરતી વાતાવરણમાં તમને ફરવાનો પણ અનેરો આનંદ આવી જાય. એટલે મિત્રો તમે બગીચામાં આવો અને આવા ઝાડખા હોય ફળફળાદીવાળા તો તમને ફરવાની મજા આવે અને ભૂખ લાગી હોય એટલે તમારો નાસ્તો પણ થઈ જાય. એટલે ખૂબ સરસ બગીચો છે અને હવે અમે જઈ રહ્યા છીએ તળાવે મગરમચ્છને જોવા માટે. યસ યસ આ અમારા દ્રીજુ છે. દ્રીજુ હાય. અમારા કાર્તિક સિંઘાનિયા છે ફ્રોમ પાટણ, મહેસાણા, અમદાવાદ, જયપુર વગેરે વગેરે. અને અમારા હોનાર એકદમ સુપરસ્ટાર, 7 સ્ટાર, 8 સ્ટાર, 9 સ્ટાર પોલીસ ગઢશીશા પોલીસ સ્ટેશન રતન કોમલ જોશી ફ્રોમ પાટણ. કેમ અહીંયા આવ્યા તારે? ફોટા પડાવવા. ક્યાંના ફોટા પડાવવા તારે? બબલી. આ બબલી છે અમારા દીદુજી છે, એકદમ બારબી ડોલ, જે ભવિષ્યમાં હા મોડલ બનવાનું છે. નહીં પડાવતી ફોટા, શું કરું? અહીંયાથી તો હું આમ કરીશ. ત્રીજું હાલો, ત્રીજું હાય કે છે. તો મિત્રો ફાઇનલી આપણે તળાવે આવી ગયા છીએ. આ તળાવમાં મેં તમને કીધું એમ કે 200થી વધારે મગરમચ્છ આવેલા છે. મિત્રો કદાચ મગરમચ્છ દેખાશે નહીં કારણ કે સાંજનો સમય છે એટલે મગરમચ્છ કદાચ અંદર હશે. મિત્રો ટ્રાય કરું તમને મગરમચ્છ બતાવવાનો, તમારા કિસ્મત હશે તો મગરમચ્છ દેખાશે, નકર પછી ફરીથી નેક્સ્ટ ટાઈમ આવશું અને તમને મગરમચ્છ બતાવશું. મિત્રો ખૂબ સરસ મજાનું તળાવ છે અને ખૂબ જ સુંદર તળાવ છે. એકવાર ચોક્કસ મુલાકાત લેજો. તો મિત્રો ફાઇનલી અમે હવે જઈ રહ્યા છીએ ગઢશીશા પોલીસ સ્ટેશન. મિત્રો ખૂબ મજા આવી અમને ફરવાની અને ખૂબ સરસ જગ્યા હતી. તો તમે એકવાર મુલાકાત લેજો. અને મિત્રો મને કોમેન્ટ કરજો કે આ આસાનું ઝાડ છે. લાવજો મિત્રો, કોમેન્ટ કરજો કે આ શેનું ફૂલ છે.
મિત્રો મેં તમને બતાવ્યા તો ફરતી અમારો આમ કે બગીચે કા આ છે મિત્રો કેરીઓનો બગીચો અને ખૂબ બધી કેરીઓ આવી છે. બધો કેરીઓ ઓર્ગેનિક છે. અને આ છે અમારું ગઢશીશા પોલીસ સ્ટેશન. આ અમારા હનુમાનજી મહારાજનું મંદિર છે જ્યાં આરતી ચાલુ છે. જય બજરંગબલી. તો મિત્રો ફરીથી મળીશું આપણે આવા જ નવા વિડીયોમાં. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગ્રો વિથ ધ્રુવીલ. જય હિન્દ, જય શ્રી રામ.